મિત્રો, રાઘવ ભટ્ટ નામનો એક 19 વર્ષનો વિદ્યાર્થી પોતાની આર્થિક સ્થિતિ અને ભવિષ્ય વિશે માર્ગદર્શન લેવા માટે જોડાયો હતો. રાઘવ હરિયાણાના અંબાલમાં રહે છે અને હાલમાં બીકોમનો અભ્યાસ કરે છે. અભ્યાસ સાથે સાથે તે મેકડોનાલ્ડમાં પાર્ટ ટાઈમ નોકરી પણ કરે છે, જેની મહિને અંદાજિત આવક 10,500 જેટલી થાય છે. રાઘવનો મુખ્ય પ્રશ્ન એ હતો કે આ આવકને કેવી રીતે ગોઠવવી કે જેથી ખર્ચ પણ નિયંત્રિત રહે, બચત પણ થાય અને ભવિષ્ય માટે રોકાણ પણ શરૂ કરી શકાય. નાની ઉંમરે પૈસા મેનેજ કરવાની સમજ મેળવવી એ ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે આ આદત ભવિષ્યમાં મોટી આર્થિક સ્થિરતા લાવી શકે છે. રાઘવે જણાવ્યું કે તેની મહિને મળતી આવકમાંથી લગભગ 5,000 રૂપિયા જેટલો વ્યક્તિગત ખર્ચ થઈ શકે. આ ખર્ચમાં ટ્રાન્સપોર્ટ, ઇન્ટરનેટ જેવા નાના વ્યક્તિગત ખર્ચા અને રોજિંદા જીવનના ખર્ચા શામેલ છે. ઉપરાંત તે દર મહિને લગભગ 3,000 જેટલી કોલેજ ફી માટે બચાવી રાખે છે. બાકી જે પૈસા વધે છે તે ઘરના ખર્ચમાં મદદરૂપ બને છે. આ રીતે જો મિત્રો ગણતરી કરવામાં આવે તો દર મહિને લગભગ 2,500 રૂપિયા જેટલી બચત થાય છે. પરંતુ ઘણીવાર નાના નાના ખર્ચા વધતા જતા હોવાથી આખી આવક ક્યાં વપરાઈ જાય તેની સ્પષ્ટ સમજ રહેતી નથી. આજકાલ મોટા ભાગના લોકો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હોવાથી 20, 50 કે 100 જેવા નાના ખર્ચો પણ મહિનાના અંતે ખૂબ જ મોટો ખર્ચો બની જાય છે. નિષ્ણાતે સૌથી પહેલું મહત્વનું સિદ્ધાંત એ સમજાવ્યું કે પહેલા પોતાને ચૂકવણી કરો. એનો અર્થ સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ પગાર મળે ત્યારે સૌ પ્રથમ થોડા પૈસા બચત માટે અલગ મૂકી દેવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો 10,500નો પગાર મળે તો તેમાંથી લગભગ 4,000 તરત જ એક અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવા. આ ખાતું રોજિંદા ખર્ચ માટે ન હોય પરંતુ માત્ર બચત માટે હોય. આ રીતે બચત પહેલા થઈ જાય છે અને પછી બાકીના પૈસાથી મહિનાનો ખર્ચ ગોઠવવામાં આવે છે. આ રીત અપનાવવાથી માણસ અનાવશ્યક ખર્ચ કરતા પહેલા વિચાર કરે છે અને પૈસા બચાવવાની આદત વિકસે છે. પછી નિષ્ણાતે સમજાવ્યું કે બાકીના પૈસા કેવી રીતે ઉપયોગમાં લેવા. જો 4,000 બચત માટે રાખી દેવામાં આવે અને 3,000 ફી માટે રાખવામાં આવે તો લગભગ 3,500 જેટલા પૈસા મહિનાના ખર્ચ માટે રહે છે. હવે લક્ષ્ય એ રાખવું જોઈએ કે મહિનાનો મોટા ભાગનો ખર્ચ આ જ રકમમાં પૂરો થાય. શરૂઆત કદાચ મુશ્કેલ લાગે, પરંતુ ધીમે ધીમે ખર્ચ નિયંત્રિત કરવાની આદત વિકસે છે. જો ક્યારેક અચાનક જ કોઈ ખર્ચ આવી જાય અથવા તો બચતમાંથી થોડા પૈસા કાઢી શકાય, પરંતુ એ માત્ર ખાસ પરિસ્થિતિમાં જ કરવું જોઈએ. બચતને માત્ર બેંકમાં રાખવી પૂરતી નથી, પરંતુ મિત્રો તેને યોગ્ય રીતે રોકાણ કરવું પણ જરૂરી છે. નિષ્ણાતે સલાહ આપી કે દર 3 મહિને જેટલા પૈસા બચ્યા હોય તેમાંના લગભગ 40% બેંકમાં ઇમરજન્સી ફંડ તરીકે રાખવા. ઇમરજન્સી ફંડ એટલે કે એવો પૈસો કે જે અચાનક બીમારી, કોઈ તાત્કાલિક જરૂરિયાત અથવા તો મુશ્કેલી સમયે ઉપયોગી બને. બાકીના 60% પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા. ખાસ કરીને નિફ્ટી 50 મ્યુચ્યુઅલ ફંડ લાંબે ગાળે સારો વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તે ભારતની ટોચની 50 કંપનીઓમાં રોકાણ કરે છે અને લાંબા સમયગાળામાં સરેરાશ 12% થી 13% જેટલું રિટર્ન આપી શકે છે. જો નાની ઉંમરે નિયમિત રીતે રોકાણ શરૂ કરવામાં આવે તો થોડા જ વર્ષોમાં મોટી મૂડી એકત્રિત થઈ શકે છે. રાઘવે સમય મેનેજમેન્ટ વિશે પણ પ્રશ્ન પૂછ્યો, કારણ કે તેની નોકરી સાંજે 5:30 થી રાત્રે 1.5 કલાક સુધી ચાલે છે. આ કારણે દિવસ દરમિયાન અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ગોઠવવો મુશ્કેલ બને છે. નિષ્ણાતે સલાહ આપી કે રોજ માત્ર 1 કલાક જેટલી નવી સ્કિલ શીખવા માટે સમય ફાળવવો જોઈએ. આજના સમયમાં યુટ્યુબ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણી સ્કિલ્સ મફતમાં શીખી શકાય છે. ઉદાહરણ તરીકે વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇન, કન્ટેન્ટ રાઇટિંગ, ડિજિટલ માર્કેટિંગ, ડેટા એન્ટ્રી અથવા તો વેબ ડેવલપમેન્ટ જેવી સ્કિલ્સ ભવિષ્યમાં સારી આવક આપી શકે છે. શરૂઆતમાં 2 અઠવાડિયા અલગ અલગ સ્કિલ્સ વિશે શીખવું જોઈએ અને પછી જે સ્કિલ સૌથી વધુ રસપ્રદ લાગે તેને પસંદ કરી તેના પર ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ ₹500 થી ₹1,000 જેટલો ઓનલાઈન કોર્સ લઈને સ્કિલને વધુ સારી રીતે શીખી શકાય છે. નિષ્ણાંતે એ પણ સમજાવ્યું કે મેકડોનાલ્ડ જેવી નોકરી માણસને કામનો અનુભવ, ટીમવર્ક અને શિસ્ત શીખવે છે, પરંતુ આ કામ શારીરિક રીતે વધારે મહેનતનું હોય છે અને આવક મર્યાદિત હોય છે. જો કોઈ વ્યક્તિ નવી સ્કિલ શીખીને ફ્રીલાન્સિંગ શરૂ કરે તો પોતાની આવક વધારી શકે છે. ફ્રીલાન્સિંગમાં શરૂઆતમાં થોડા રૂપિયા મળે, પરંતુ અનુભવ વધતા કામ અને આવક બંને વધે છે. ઘણા લોકો વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇન અને ડિજિટલ માર્કેટિંગ જેવી સ્કિલ્સ દ્વારા મહિને હજારો રૂપિયા કમાઈ રહ્યા છે. આખી વાતચીત દરમિયાન મુખ્ય શીખ એ મળે છે કે નાની ઉંમરે પૈસા બચાવવાની, રોકાણ કરવાની અને નવી સ્કિલ શીખવાની આદત વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ 18 થી 20 વર્ષની ઉંમરે આ બાબતો પર ધ્યાન આપે તો થોડા જ વર્ષોમાં તેની આર્થિક સ્થિતિ
ખૂબ જ મજબૂત બની શકે છે. નિયમિત બચત, સમજદારીપૂર્વકનો ખર્ચ, લાંબા ગાળાનું રોકાણ અને સતત નવી સ્કિલ શીખવાની વૃત્તિ ભવિષ્યમાં સફળતા માટે મજબૂત આધાર તૈયાર કરે છે. આવી જ નવી શીખ માટે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.